નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. મિત્રો, દરેક વ્યક્તિની એવી પ્રકૃતિ હોય છે કે ભાઈ મને સારું મળવું જોઈએ અને એમાં કોઈ ખોટું એ નથી. પણ એ પોઝિટિવ પ્રકૃતિ છે કે ભાઈ મને સારું મળવું જોઈએ. પણ જ્યારે એવી નેગેટિવ પ્રકૃતિ હોય કે ભાઈ પેલા માણસને સારું મળ્યું છે માટે મને પણ સારું મળવું જોઈએ, તો એને નેગેટિવ પ્રકૃતિ કહેવાય. તો આવી પ્રકૃતિના કારણે કેટલાય લોકો દુઃખી પણ થાય છે, આખી જિંદગી રડતા રહે છે કે ભાઈ પેલાને સારું મળ્યું છે માટે મને સારું મળવું જોઈએ, એના માટે દુઃખી થાય છે. એક પેલી વાર્તા છે કે ભાઈ ભગવાને એકને વરદાન આપ્યું કે ભાઈ તું જે માંગે એવું તને આપું, પણ શરત એટલી કે તને જેટલું આપીશ એનાથી ડબલ તારા બાજુવાળાને મળશે. તો પેલો તો અકળાયો લે કે ભાઈ મારા બાજુવાળાને મારાથી ડબલ કેમ? એટલે ભગવાને એમને પોઝિટિવ આપ્યું કે ભાઈ તું પોઝિટિવલી માંગે લે, પણ એના માઇન્ડમાં નેગેટિવ આવી ગઈ, નેગેટિવિટી કે ચાલું મારું એક હાથ તોડી નાખો ભગવાન તો પેલાના બે હાથ તૂટે, મારી એક આંખ ફોડી નાખો તો પેલાની બે આંખો ફૂટે. આવી નેગેટિવ માનસિકતાથી પેલો માણસે એટલે વરદાન માંગ્યા. એટલે સમાજમાં એ કેટલાય આવા લોકો હોય છે કે જેને પોતાને જે મળ્યું છે એ જોતા નથી, પણ બાજુવાળાને કે અન્ય લોકોને શું મળે છે એમાં એ દુઃખી થતા જાય છે. રીડેવલપમેન્ટમાં પણ કંઈ આવું જ થઈ રહ્યું છે. અમે જોઈ રહ્યા છે કે માર્કેટમાં કે લોકોને જે મળ્યું છે એમાં સંતોષ નથી, પણ પછી ગાળો પછી બીજાને આપે, અધિકારીઓને આપે, સરકારને આપે. આમ તો સરકારને પણ નથી આપતા, એ પણ હું જોઉં છું. સરકારમાં તો એમને ડાયો થવા માટે એટલે સરકારની સામે કંઈ બોલતા નથી. અધિકારીઓને, બિલ્ડરોને ગાળો આપે અને કે બધાને સરખું મળવું જોઈએ ને આમ થવું જોઈએ. તો મેં તો પહેલાથી કીધું કે ભાઈ તમે એવું હોય તો ભાઈ પોલિસીમાં બદલાવ કરાવો, કોણ ના પાડે છે? તમારે આ હાઉસિંગના અધિકારીઓ ઇમ્પ્લિમેન્ટ ઓથોરિટી છે, એમના હાથમાં કંઈ છે જ નહીં. તમે પોલિસી તમારે સુધારો કરવો હોય કે બધાને સરખું મળવું જોઈએ તો ઝંડા લઈને બેસો, ધારાસભ્યો, એમપી, એમએલએની સામે, ઘરની સામે બેસો ને, કોણ ના પાડે છે? અમે પણ આવીશું કે ભાઈ આવી પોલિસી હોવી જોઈએ. પણ એ તમારે નથી કહું. એ નેતાઓના ગુડ બુકમાં તમારે આવું છે તો એમાં બીજા લોકો શું કરે એમાં? અને બીજી વસ્તુ એવી છે કે બિલ્ડરો બધા કમાવા આવતા જ હોય, એટલે એ સ્વાભાવિક વાત છે કે ભાઈ એ ધંધો લઈને બેઠા છે તો એટલે નફા માટે જ આવતા હોય. પણ બિલ્ડરના સ્ટેજ ઉપર પણ દરેક બિલ્ડર પોતાની રીતે કરતો હોય કે ભાઈ જે વર્ષે 2 વર્ષે 2-5 પ્રોજેક્ટ કરતો હોય એ સંપૂર્ણ 100% નફો લેવાની ઈચ્છા રાખતો હોય કે ભાઈ મારે કંઈ આપવાનું નથી, મારે 100% નફો મારે લઈ જવાનું છે. એમાં કોઈ ખોટું એ નથી. એને ઇન્વેસ્ટ કર્યું છે, બધું કર્યું છે, એને ના આપવું એ ના આપે. ઘણા બિલ્ડરોના 50-100 પ્રોજેક્ટો ચાલતા હોય અને એ કહે કે ભાઈ ના, મારે તો માલ વેચીને અને આ પ્રોજેક્ટ પૂરું કરીને અને મારે નીકળવાનું છે. તો એ લોકો સોસાયટીમાં કંઈ ને કંઈ આપતા હોય છે અને કામને સ્મૂથલી પાર પડે એમાં એ કન્સેપ્ટ રાખતા હોય. તો એમાં ખોટું શું છે? દરેક વેપારી એવું જ કરે કે ભાઈ જે માલ લે છે એમાં જે જલ્દી વેચે છે અને નફો ઓછો લઈને વેચે છે. ઘણા લોકો નફો વ્યવસ્થિત લઈને આરામથી વેચે છે. તો એ બંને પોલિસીઓમાં ક્યાંય ખોટું નથી, બંને પોતાની જગ્યાએ સાચા જ છે. તકલીફ ક્યાં છે કે જે આ વચ્ચે, આ શબ્દ કહું છું, દલાલી ટાઈપના લોકો વચ્ચે પડ્યા છે ને, તકલીફ ત્યાં છે. એ બિલ્ડરને પણ ઊંધેર રવાડે ચડાવે છે, ક્યારેક ક્યારેક અધિકારીઓને દબાવે છે પોતાના અંગત સ્વાર્થ, અને ક્યારેક સભ્યોને પણ ઊંધા માર્ગે દોડાવે છે. તમારે તાકાત હોય તો ટ્રાન્સપરન્સીથી કામ કરો બધું. એટલે કે ભાઈ તમારે જો કંઈક જોઈએ નહીં, અંગત સ્વાર્થ ના હોય, અંગત ઇન્ટરેસ્ટ ના હોય તો છોડવાની તૈયારી રાખવાની કે ભાઈ જે સભ્ય ડિમાન્ડ કરતો હોય તો એને કહે કે લે ભાઈ, આસી ભાઈ ચેરમેન, સેક્રેટરી, જે તમારો હોદ્દો એને આપી દો કે ભાઈ તું કર, અમારે તો જે મળશે ઠીક છે, અમે લઈશું. એટલે પણ તમારે શું છે કે ભાઈ તમારે અંગત રીતે પોતાનું સ્વાર્થ સાધવું છે, બિલ્ડરના એને દબાવવાનું છે, અધિકારીઓને એની રીતે દબાવવાનું છે, અને સભ્યોની સામે એટલે ટ્રાન્સપરન્સી રાખવાની નથી. તો એ બહુ જ દરેક પ્રોજેક્ટમાં બધી વસ્તુ ખોટી થઈ રહી છે અને ખોટી થવાની જ છે. એટલે મહેરબાની કરીને જે લોકોને, જે સોસાયટીઓને સારી રીતે આ રીડેવલપમેન્ટનું કાર્ય પાર પાડવું હોય
મહેરબાની કરીને એટલે કમિટીમાં બધા બ્લોકમાંથી એક એક બે બે સભ્યોને લો અને ટ્રાન્સપરન્સી રાખો. દરેક મેસેજ દરેક સોસાયટીના જેટલા સભ્યો હોય, હું તો કહું ઘરમાં 5 સભ્યો હોય એના મોબાઈલ નંબર પણ ગ્રુપમાં એડ કરો, તો એને પણ ખબર પડે કે ભાઈ મારા ફાધર ખોટું કરી રહ્યા છે, તો છોકરાને ખબર પડે. છોકરો ખોટો કરી રહ્યો છે તો બાપને ખબર પડે કે ભાઈ આ ખોટો કરી રહ્યો છે. તમારે એ વસ્તુ કરવી નથી અને તમારે ખાલી હાઉસિંગના અધિકારીઓને અને બિલ્ડરોને દબાવવાનું છે. મારે કોઈ બિલ્ડરો કંઈ અંગત સ્વાર્થ નથી અમારામાં, પણ કહેવાનું મતલબ એટલું જ છે કે પોતાના ઓટલા, રોટલા અને ખાટલા, આ 3 વસ્તુઓ મોટા આપણા વડીલો કહી ગયા. ઓટલો, રોટલો અને ખાટલો પોતાનું સારું લાગે, બીજાના ઓટલા, રોટલા અને ખાટલાને જોવાનું નહીં કે ત્યાં શું થાય છે. નકર તમારું આ 3 વસ્તુઓ જતી રહેશે, તમને ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને બધાને વિનંતી, જેટલાય સોસાયટીના હોદ્દેદારો છે, જેમને સારી રીતે કામ કરવાનું છે, જેમને પોતાના સોસાયટીના સભ્યોને સારું મકાન અને વ્યવસ્થિત ભાડું ને બધું અપાવવાનું છે, બીજી વસ્તુઓ સાઈડમાં મૂકીને આગળ વધો. અને જે લોકોને એવું છે કે ભાઈ આ વસ્તુ બદલવી જોઈએ, સોસાયટી ટુ સોસાયટી એક જેવું બધાને મળવું જોઈએ, તો એમને મારી એક જ સલાહ છે કે કાલથી ધારાસભ્ય, MP, MLA જે પણ હોય એટલે બધાના ઘરની સામે ઝંડો લઈને તમે એક વખત બેસી જાઓ કે ભાઈ અમારે આ પોલિસીમાં સુધારો કરવો જોઈએ. તો અમે માનીએ કે ભાઈ ના, તમે વ્યવસ્થિત બધા નાગરિકો માટે વિચારો છો. નકર અમે પછી ખોટી રીતે અમે પણ વિચારીએ કે ભાઈ તમારું કંઈ અંગત સ્વાર્થ હશે માટે આ બધું તમે ગતકડા કરી રહ્યા છો. મારી સોસાયટીની વાત કરું તો અમારી સોસાયટીમાં જે થઈ રહ્યું છે, હું તો એ જ કહું છું, મારે બીજું વધારે કહેવાનું બનતું જ નથી. અને જેની સોસાયટીમાં જે સારું થશે એ કહેશે, ખોટું થશે એ કહેશે. તમારા બધામાં જેમાં હિંમત હોય તો તમારી સોસાયટીમાં જો ખોટું થઈ રહ્યું હોય એ પણ કહો, સારું થઈ રહ્યું હોય એ પણ કહો, તો લોકોને બધાને એક જનરલ કન્સેપ્ટ મળે કે ભાઈ ઓવરઓલ પોલિસીમાં ક્યાં તકલીફ છે, ઓવરઓલ બિલ્ડરોમાં કે હાઉસિંગના અધિકારીઓમાં ક્યાં તકલીફ છે. એ પ્રમાણે આગળ પછી પોલિસી બનાવીએ આપણે. એમને આપણા ધારાસભ્યોને કહીએ કે ભાઈ ધારાસભ્ય એટલે શું, કે જે પોલિસી બનાવે, જે કાયદો બનાવે. તો આપણે એમને કહીએ ભાઈ આટલી આટલી વસ્તુઓ એના જોઈએ, દરેકની અકાઉન્ટેબિલિટી નક્કી કરો. એટલે કે ભાઈ ફાઇલો લેટ શા માટે થાય છે અને કેમ આગળ વધતી નથી, ટેન્ડર ટાઈમ પર કેમ નથી આવતા, બિલ્ડરો કેમ ટાઈમ ઉપર સિક્યુરિટી ડિપોઝિટ ને બધું નથી ભરતા. એ ઘણી બધી બાબતો છે જેમાં પ્રોજેક્ટો ડિલે થાય છે. તો મહેરબાની કરીને પોલિટિક્સથી બહાર આવો, રાજનીતિ બહાર આવો. સારું થવા માટે નાગરિકોમાં સારા થાવ. આ નેતાઓની સામે સારા, એમની ગુડ બુકમાં સારું થવા જશો ને તો આ તમારું કહું જો હજી કે ભાઈ ઓટલો, રોટલો અને ખાટલો 3 જતા રહેશે. એટલે નાગરિકો માટે સારું કરો તો તમારું એ સારું થવાનું છે. જય હિન્દ, જય ભારત.